મારું નામ ગોપાલ ઠાકોર, બદની સરકારી ખેડા નડિયાદ. આ કેસમાં જે આરોપી છે અજમેલસિંહ ઉર્ફે અજય અનવરસિંહ મકવાણા, લાલપુર ગાભઈ હિંમતનગરનો રહેવાસી હતો. એ જે ડાકોર છે, એક ડાકોરમાં બેન રહેતા હતા, એમના જોડે સંબંધ ધરાવતા હતા, પારિવારિક સંબંધ ધરાવતા હતા. એના કારણે એમના ભત્રીજીના સંપર્કમાં આવેલો અને એની ભોગ બનનાર જે ભત્રીજી હતી એ 15 વર્ષ 11 માસની હતી. એને અવારનવાર પોતાની સાથે પોતાની ગાડીમાં હિંમતનગર હાઈવે પર એક હોટલ છે, હોટલ ક્યુબ કરીને, ત્યાં લઈ જઈને 3 થી 4 વખત તેની સાથે બળાત્કાર સંભોગ કરેલો. ભોગ બનનારની ઉંમર 15 વર્ષ 11 માસની જાણવા છતાં અને પોતે 31 વર્ષની ઉંમરનો હતો અને પોતે પરિણીત અને 2 બાળકોનો પિતા હોવા છતાં તેણે આવું ગંભીર પ્રકારનું કૃત્ય કરેલું, જેના આધારે ફરિયાદીએ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી, જે અંગેની ફરિયાદ 27/4/2023ના રોજ આપવામાં આવેલી. ત્યારબાદથી આરોપી નાસ્તો ફરતો હતો. આ કામે ઇપિકો કલમ 363, 366 તથા પોસ્કો એક્ટ મુજબ તેમજ એટ્રોસિટી એક્ટનો ગુનો હોય આ કામની તપાસ ડીવાયએસપી બાજપાઈ નાઓ કરતા હોય. આ કામે આરોપીની ઘણી શોધખોળ કરવા છતાં મળી ના આવ્યો અને 1 વર્ષ બાદ ડીવાયએસપી બાજપાઈ સાહેબ ના હોય ખૂબ મહેનત કરી, ખૂબ પોલીસ તંત્રને કામે લગાડી એને અટક કરેલી. ત્યારબાદ આ અંગેનો કેસ એને પકડીને અટક કરેલો અને એનો કેસ આજરોજ નામદાર 3જા એડિશનલ સેશન જજ પીપી પુરી સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને ઇપિકો કલમ 363 મુજબના ગુનાના કામે 5 વર્ષની સખત કેદની સજા, 5000નો દંડ તથા ઇપિકો કલમ 366ના ગુનાના કામે 5 વર્ષની સખત કેદ તથા 5000નો દંડ તેમજ ઇપિકો કલમ 506(2) મુજબના ગુનાના કામે પણ 5 વર્ષની સજા અને 5000નો દંડ કરેલો છે. તેમજ પોસ્કો એક્ટની કલમ 3A45L 6 સાથે વાંચતા 20 વર્ષની સખત કેદની સજા તથા 25000નો દંડ કરેલ છે. તથા વધુમાં સરકારના પરિપત્ર મુજબ વિક્ટિમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ પણ ભોગ બનનારને 1 લાખ રૂપિયા ચૂકવવાનો આજરોજ નામદાર કોર્ટે હુકમ કરેલ છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.